નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકારના ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલમાં ખામીઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી ચળવળ હાથ ધરવામાં આવશે. જીકાસ પોર્ટલની ખામીઓ અંગે ભાવનગર ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં વિદ્યાર્થી પરિષદના પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ગોહિલે માહિતી આપી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા 3 વર્ષથી જીકાસ પોર્ટલના વિરોધમાં મંત્રીશ્રી અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં ચોક્કસ નિરાકરણ નથી આવ્યું. જેમ કે તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીને જીકાસમાં સામેલ કરેલ નથી, જેથી વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલમાં એડમિશન ન મળતા તે પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ આકર્ષાઈ રહ્યો છે, જેથી ક્યાંક ને ક્યાંક શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું એવું લાગે છે. અને જીકાસ પોર્ટલ એક ક્યાંક ને ક્યાંક જટિલ પ્રક્રિયા બની રહી હોય એવું લાગે છે. ગયા વર્ષે 33 જેટલા રાઉન્ડ બહાર પડ્યા છતાં એમાં 50% કરતાં વધુ સીટો ખાલી રહી હતી અને 4,70,000 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું હતું. તેમાંથી માત્ર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું. 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા. આવા વિવિધ મુદ્દાને લઈને એબીવીપીએ વારંવાર આવેદન આપ્યું છે અને રજૂઆત પણ સરકારશ્રીને કરી છે. આવનારા સમયમાં એબીવીપી રજૂઆત કરે છે કે જીકાસ પોર્ટલમાં ત્વરિત ધોરણે પ્રાઇવેટ યુનિવર્સિટીને સામેલ કરવામાં આવે, તેમજ સામેલ કરવામાં ન આવે તો એડમિશન પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે. જીકાસ પોર્ટલ માત્ર ને માત્ર ખાલી એડમિશન ડેટા કલેક્શનનું પોર્ટલ બની રહે અને એડમિશનની સ્વાયત્તા જે તે યુનિવર્સિટીને આપવામાં આવે. અને 300 રૂપિયા ફી જે જીકાસ એડમિશનના નામે લઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી માટે ભારણરૂપ બની રહી છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલમાં ખામી અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોર્ટલની ખામીઓ દૂર કરવામાં આવી નથી. આ પ્રશ્ને હવે રાજ્યવ્યાપી ચળવળ હાથ ધરવામાં આવશે.